થરા માંગ શ્રી નવપરગણા રાવળદેવ સમાજના દરેક ગોળનું નવીન બંધારણ માટે મહાસંમેલન યોજાયું। ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ શ્રી જલારામ મંદિર પરિસરમાં શ્રી નવપરગણા રાવળદેવ સમાજ બંધારણ માટે ગુજરાત ઉત્તેજક મંડળના પ્રમુખ એવં 282 આગેવાન દેવેન્દ્રભાઈ રાવળદેવ, સમગ્ર રાવળ યોગી સમાજ સેવા સંઘ ગુજરાતના પ્રમુખ ડો. દિનેશભાઈ બટુવા, શ્રી નવપરગણા રાવળદેવ પ્રમુખ રમેશભાઈ નાભાણી, પૂર્વ પ્રમુખ નાગજીભાઈ બબાસનિયા, પૂર્વ પ્રમુખ ગલબાભાઈ ભાડવા, પૂર્વ પ્રમુખ દાનાભાઈ અઠેચિયા, થરા નગરપાલિકા કોર્પોરેટર પરસોત્તમભાઈ કુણઘેરિયા, વીરચંદભાઈ વાવડિયા ડીસા, રેવાભાઈ વડનાથાણી, ધનાભાઈ ડભાળા, મંગાભાઈ અઠેચિયા, વિકાસ મંચ પાટણના પ્રમુખ ડી. કે. રાવળ, ચંદુભાઈ બબાસનિયા વડા, અશોકભાઈ પૂર્વ સરપંચ, બલાભાઈ નિર્મલ પોરાણા, ચંદુભાઈ રાવળદેવ કલાકાર સહિત નવે પરાગણાના આગેવાનો, સમાજના સન્માનીય ભુવાજીઓ, કલાકારો, શિક્ષકો, સરકારી કર્મચારીઓ, દરેક ગોળના પ્રમુખ મંત્રીઓ, બીકે યુવા ટીમના પ્રમુખ મંત્રી, સમાજની ગુરુ ગાદીના મહંતોની ઉપસ્થિતિમાં દરેક ગોળનું નવીન બંધારણ માટેની ચર્ચા વિચારણા અને રૂપરેખા તૈયાર કરી કુરિવાજોને તિલાંજલિ આપી સામાજિક બંધારણનો પ્રયાસ કરવા મહાસંમેલન યોજાયું હતું। વશરામભાઈ રાવળદેવ નિવૃત્ત શિક્ષક ઓગળ હાઈસ્કૂલ અને ખાનપુરા વાસવડા પ્રાથમિક શાળાના આચાર્ય શૈલેષભાઈ રાવળદેવે શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે શૈલેષભાઈએ જણાવ્યું હતું કે અનેક ચર્ચાઓને અંતે નીચે મુજબનું સામાજિક બંધારણ ઘડવામાં આવ્યું જેમાં સમાજને નીચું જોવું પડે એવા દરેક સામાજિક કુરિવાજ આજથી સદંતર બંધ। જન્મદિન નિમિત્તે કેક લાવવી નહીં, કુળદેવીએ દીવો પ્રગટાવો અને ₹1100 શિક્ષણ માટે લખાવો, સગાઈ નિમિત્તે 11મી 21 જણને જવું ઓઢમણા સદંતર બંધ, લગ્ન લખવા મુહૂર્ત પ્રમાણે 5 વ્યક્તિ જ લગ્ન લઈને જઈ શકશે, હલ્દી રસમ, પ્રિવેડિંગ સદંતર બંધ, સાદી પીઠી ચોળવી, પલ્લામાં ચાંદીનું મંગળસૂત્ર અને ઝાંઝરીને સાદી બંગડીઓ લઈ જવી, ચૂડો હાંસડી સદંતર બંધ, ગવનની જગ્યાએ સાડી લઈ જવી, ડી. જે. સદંતર બંધ જેવા અનેક સામાજિક બંધારણનો અમલ નહીં કરે તો સમાજ યોગ્ય પગલાં ભરશે તથા સામાજિક બહિષ્કાર કરી શકે છે તેમ જણાવ્યું હતું। આ પ્રસંગે વિશાળ સંખ્યામાં સમાજના વડીલો, યુવાનો, માતા, બહેનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શૈલેષભાઈ દેવ, વશરામભાઈ જસાલિયાએ કર્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર કાંકરેજ યુવા ટીમ છેલ્લા 10 દિવસથી તનતોડ મહેનત કરી રહી હતી। વધારેમાં વધારે એકથી જોવા જવાય અને ઓઢમણા પડતા સાવ બંધ કરવી જોઈએ। સગાઈમાં બંગડી, સાદુ મંગળસૂત્ર, ગોળ, કાચલી, શ્રીફળ, ₹1 આટલું લઈ જવું, કોઈ દાગીનો લઈ જવો નહીં। બીજું કે સગાઈમાં લેવાતા પૈસા ઓછામાં ઓછા 51,000 અને વધારેમાં વધારે 1,21,000 હોવા જોઈએ। લાવો ના લાવે તો છોકરીને બહિષ્કાર કરવો અને એના મા બાપ જો સમાજ ભેગું એવા માંગતા હોય તો સમાજ ભેગું લેવું અને છોકરીનો કાયમ માટે બહિષ્કાર કરી દેવો। બીજું કે મૈત્રી કરાર કર્યો હોય તો 1-2 દિવસ કાયમ જવાનું ના હોય અને 2 મહિના કે 1 મહિના માટે હોય, બાકી મૈત્રી કરાર આ પણ સમાજ માટે ખાસ નોંધ લેવા જેવી છે। ઓઢમણા પડતા સાવ બંધ કરી દેવી જોઈએ। ₹50, ₹100 કે ફીસ અત્યારે એના માટે